નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દરિયામાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ ગરમાઈ ગુજરાતની રાજનીતિ, કોંગ્રેસના પ્રહાર। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે 1800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે। પોરબંદરના દરિયામાં 190 કિલોમીટર દૂર અરબી સમુદ્ર માર્ગેથી આઈસીજી અને એટીએસે 12 અને 13 એપ્રિલે દરિયામાં સર્ચ ઓપરેશન કર્યું હતું। દરિયામાં કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ફરાર થયા હતા। જોકે આઈસીજી અને એટીએસે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો। પાકિસ્તાની ડ્રગ્સ સ્મગલર ભારતમાં 400 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો હોવાની એટીએસને બાતમી મળી હતી। આ ડ્રગ્સ તામિલનાડુમાં લઈ જવાની યોજના હતી, જેના પર એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે પાણી ફેરી દીધું। તો બીજી બાજુ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એટીએસ અને આઈસીજીને અભિનંદન આપ્યા।